હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ઘઉં અને ચોખાના લોટના ખીચિયા પાપડ. આજે આપણે એટલી બધી સહેલી રીતે બનાવશું ને કે જે લોકોએ ક્યારેય ખીચું કે પાપડ નહીં બનાવ્યા હોય એ લોકો પણ આ વિડીયો જોયા પછી પહેલી જ વારમાં પરફેક્ટ ખીચું અને પાપડ બનાવી લેશે. તો આજે આપણે પાપડ ભણવાની ઝંઝટ વગર પાપડ બનાવશું અને મશીનનો પણ ઉપયોગ આપણે નથી કરવાના. અને ના તો ખીચુમાં ગાંઠો પડશે કે ના તો પાપડ ફાટશે કે તૂટશે. એટલા બધા સોફ્ટ અને પરફેક્ટ બનશે કે દાંત વગરના પણ ખાઈ શકશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે પરફેક્ટ માપ જોઈએ પહેલાં પાપડ બનાવવા માટે. તો અહીંયા એક તપેલું મેં લોટનું ભરી લીધું છે. તો હું આગળ તમને કહું કે એમાં કેટલું આપણે લોટ ભર્યો છે. અને અહીંયા મેં પાપડ ખાર, મીઠું અને તેલ લીધું છે. તેને આપણે સાઈડમાં રાખી દઈએ, અત્યારે આપણે તેની જરૂર નથી. તો અહીંયા મેં જો આ વાટકો જે મેં લીધો છે એનાથી મેં માપ કર્યું છે. તો 2 વાટકા મેં ઘઉંનો લોટ લીધો છે ને 1 વાટકો મેં ચોખાનો લોટ લીધો છે. તો હવે આપણે આ લોટને એક મોટા વાસણમાં પલટાવી લઈએ. અને લોટને હવે આપણે આ જે વાસણ ખાલી કર્યું છે ને એમાં આપણે પાણી ભરવાનું છે, જેથી કરીને તમને લોકોને પરફેક્ટ માપ મળે કે આપણે કેટલું પાણીની જરૂર પડશે આટલા લોટમાં. તો જો અહીંયા એક આખું વાસણ આપણે લોટનું ભર્યું હતું તો એ જ વાસણ આપણે આખું પાણીનું ભરી લેવાનું છે. તો હવે આપણે જે વાસણમાં ખીચું બનાવવું છે ને એ વાસણ આપણે લઈ લેવાનું છે. અને ખીચું બનાવવા માટે આપણે હંમેશા મોટું જ વાસણ લેવાનું છે. અને અહીંયા હું તમને હવે લોટાનો માપ બતાવું છું. તો અહીંયા જો એક લોટો આપણે અંદર તપેલામાં એડ કરી દીધો છે અને અહીંયા હવે આ બીજો લોટો હું એડ કરું છું. અને આપણે અહીં તપેલામાં કેટલું પાણી સમાઈએ જોઈએ. તો જો અને ત્રીજા લોટો આપણો અહીંયા બસ આટલું જ પાણી બચ્યું છે આમાં. તો આપણે પાણીને ઉકાળવાનું છે હજુ. તો પાણી એટલું ઓછું થશે તો એટલા માટે અહીંયા અડધો આપણે લોટો પાણીનો ભરી લઈએ. તો જો અહીંયા થોડું પાણી તો આ લોટામાં હતું જ અને આપણે અહીંયા થોડું પાણી ઉપરથી એડ કર્યું એટલે એટલું પાણી આપણું બળશે. એટલા માટે અહીંયા આપણે પરફેક્ટ 2 લોટાનું માપ આપણે અહીંયા જોવાનું છે. એટલે અડધો લોટો આપણે ઉપરથી એડ કરવાનું છે. તો અહીંયા હવે આપણે એમાં મીઠું અને ખારાનું માપ જોઈએ. તો જો અહીંયા આપણે 2 લોટા પાણી છે તો એમાં આપણે 2 ચમચી મીઠું એડ કરશું. 2 ચમચી મીઠું એડ કરશો એટલે પરફેક્ટ પાપડ તમારા બનશે, નહીં ખારા બને કે નહીં મોડા બને. તો અહીંયા 2 ચમચી મીઠું એડ કરી દીધું છે. અને હવે ખારો આપણે 2 ચમચી પાણીમાં આપણે 1 ચમચી ખારો જશે. તો 2 લોટા પાણીમાં 1 ચમચી ખારો અને 2 ચમચી મીઠું આપણે એડ કરવાનું છે. અત્યારે હું અહીંયા બીજા કોઈ જ મસાલા એડ નથી કરતી. જો તમારે અહીંયા જીરું અથવા તો અજમા એડ કરવા હોય તો તેને અધકચરા વાટીને એડ કરવાના છે. અને અહીંયા હવે આ પાણીને ઉકળવા માટે આપણે રાખી દીધું છે. તો આ પાણીને આપણે ઢાંકી અને ઓછામાં ઓછું 10 મિનિટ જેટલું ઉકાળવાનું છે. એટલે કે આમ જોઈએ આપણે તો આવી રીતે પાણી ઉભરાય એવી રીતે આપણે પાણીને 4 થી 5 વાર ઉભરાય એટલું આપણે આ પાણીને પાકવા દેવાનું છે. આપણે અહીંયા આંધણને સરસ પાકવા દેવાનું છે, નહીતર આપણા પાપડ ફાટી જશે. એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આંધણ આપણે સરસ એવું ઉકાળવાનું છે. અને તેમાં હું 2 ચમચી જેટલું તેલ એડ કરું છું. જે રોટલીમાં તેલ મોણનું જે મોણ કરીએ છીએ આપણે એ જ રીતે આપણે અહીંયા મોણ કરવાનું છે. તો 2 ચમચી આપણે અહીંયા તેલ એડ કરી દીધું છે. અને આપણે અહીંયા હવે અડધો લોટ એડ કરી દઈએ અને અડધો આપણે બાકી રાખી દઈએ. અને જો આવી રીતે લોટ એડ કર્યા પછી જ્યારે હલાવવાની શરૂઆત કરીએ ત્યારે આપણે એકદમ જલ્દી હલાવવાનું છે. એકદમ જલ્દી હલાવવાનું સ્ટાર્ટ કર્યા પછી આપણે એમાં થોડી પણ કચાશ નથી રાખવાની. એકદમ જલ્દી બધું મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા અડધો લોટ આપણે એડ કરી અને પછી હલાવવાનું સ્ટાર્ટ કરશું. અને તમે અહીંયા બીજા કોઈ વ્યક્તિની મદદ પણ લઈ શકો છો. તો અહીંયા તો હું તો થોડું ખીચું બનાવું છું એટલે હું એડજસ્ટ કરી લઉં છું અત્યારે. તો આવી રીતે પહેલાં આપણે લોટ એડ કરી દીધો, બધું સરસ વ્યવસ્થિત હલાવી લીધું અને પછી આપણે જેમ જરૂર પડે એ પ્રમાણે લોટ એડ કરવાનો છે. તો જો અહીંયા હવે ખીચુંને આપણે એકદમ સોફ્ટ રાખવાનું છે. જો ખીચું સોફ્ટ રાખશું એટલે આપણે જે રીતે પાપડ બનાવવાના છે એ રીતથી એકદમ પરફેક્ટ એવા પાતળા પાપડ બનીને તૈયાર થશે. આપણે અહીંયા વધારે ખીચુંને કડક નથી રાખવાનું. અને તમને જો પાપડ વણતા ન આવડતા હોય ને તો પણ આજે તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આપણે પાપડ તમને જો વણતા નથી આવડતા અથવા તો વણતા આવડે છે પણ બહુ વાર લાગે છે તો એના માટે આપણે આજે એક ટિપ્સ લઈને આવ્યા છે. તમે એકદમ જલ્દી પાપડ બનાવીને તૈયાર કરી લેશો. અને જો આટલો લોટ આપણો અહીંયા બચ્યો છે, લોટ કાં તો તમારે બધો જ યુઝ થઈ જશે અને કાં તો આટલો અથવા તો આનાથી થોડો વધારે પણ બચી શકે છે. એ તમારા લોટ ઉપર આધાર રહેશે કે તમે તમારા ઘઉં કેવા છે અને ચોખા કેવા છે. એટલે વધારે માપમાં કોઈ ફેર નહીં પડે, બસ થોડો લોટ આપણો બચી જશે અથવા તો પૂરો થઈ જશે. તો જો અહીંયા ખીચું સરસ એવું સોફ્ટ મેં બનાવી લીધું છે અને તેમાં આપણે એકદમ સરસ હલાવ્યું છે એટલે જરા પણ ગાંઠો પણ નથી પડી. તો જો અહીંયા હવે હું તમને બતાવું કે ખીચું કેટલું સોફ્ટ મેં રાખ્યું છે. જો એકદમ સરસ એવું સોફ્ટ છે આપણું ખીચું, જો એકદમ લચકદાર. તો
તો આટલું ખીચું આપણે સોફ્ટ રાખવાનું છે. અને ખીચુમાં ગાંઠો પડતી હોય તો એ વાત આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે પહેલાં આપણે લોટ એડ કરી અને જ્યારે શરૂઆત કરીએ આપણે હલાવવાની ત્યારે આપણે એકદમ જલ્દી હલાવવાનું છે. અને થોડો લોટ એડ કરતું જવાનું ને હલાવવાનું એવું નથી કરવાનું. જો એવું કરશો તો ચોક્કસથી તમારા ખીચુમાં ગાંઠો પડશે. તો અહીંયા હવે આપણે ખીચુને બાફવાનું છે. એના માટે આવી રીતે એક સ્ટીમર મેં રાખી દીધું છે ગરમ પાણી થવા માટે, અને તેની જાળી ઉપર આપણે ઓઇલ લગાવી દીધું છે. તમે અહીંયા જાળી ઉપર કોઈ પાતળું કપડું પણ પાથરી શકો છો, પણ અત્યારે હું નથી પાથરતી, એમ જ હું ઉપર ખીચું રાખી દઉં છું. તો અહીંયા હવે આપણે આવી રીતે ખીચુના નાના ટુકડા કરી અને આમાં આપણે બાફવા માટે રાખવાનું છે. વધારે મોટા ટુકડા આપણે રાખી દઈશું તો ખીચું બફાતા ખૂબ જ વાર લાગશે. તો જો અહીંયા આવી રીતે એકદમ નાના ટુકડા કરી આપણે અને ખીચું બધું બફાવા આપણે રાખી દેવાનું છે. એક વખતમાં જેટલું આવે એટલું આપણે રાખશું. મેં તો અહીંયા થોડું ખીચું કર્યું છે વિડીયો માટે, એટલે એક વખતમાં બધું આવી જશે. પણ તમે જો વધારે કર્યું હોય તો જેટલું આવે એટલું જો આવી રીતે છૂટું રાખવાનું છે. વજન દઈને એને આપણે નથી રાખવાનું, એકદમ હળવા હાથે બધું ખીચું ગોઠવી દેવાનું છે. અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને 15 મિનિટ સુધી બફાવા દેવાનું છે. તો જો આવી રીતે સરસ એવું ખીચું આપણું બફાઈ ગયું છે અને થોડું બેસી પણ ગયું છે બફાયું છે એટલે. અને જો સરસ એવી જાળી પણ અંદર પડે છે. તમને વિડીયોમાં દેખાય છે કે નહીં મને નથી ખબર, પણ જો આવી રીતે સરસ ખીચું આપણું બફાઈ જાય એટલે જાળી પડે છે એમાં. તો આપણે હવે આ ખીચું સરસ એવું બફાઈ ગયું છે તો આપણે એને બહાર કાઢી લઈએ. અને આપણે હવે આને એક આવી રીતે જે આપણે ઘઉંની થેલી આવે છે એમાં આપણે ખીચુંને લઈ લેવાનું છે અને સરસ એવું હાથેથી આને આપણે મસળી લેવાનું છે. આવી રીતે આપણે ઘઉંની થેલીમાં લેશું એટલે ખીચું વધારે ચીપકશે પણ નહીં અને આપણે હાથમાં તે ગરમ પણ નહીં લાગે. અને ખીચુંને આપણે એકદમ ગરમમાં જ તેને મસળી લેવાનું છે, કારણ કે ઠંડુ થયા પછી ઉપર તેમાં જે પડ થઈ જાય છે તે પછી વણવામાં ખૂબ જ નડે છે આપને. એટલા માટે ગરમમાં જ આપણે આને મસળી લેવાનું છે અને ઢાંકી અને સરસ એવું આપણે એને રાખી દેવાનું છે, જેથી કરીને તે વધારે ઠંડુ પણ ન થઈ જાય અને આપણે પાપડ બનાવવામાં ખૂબ જ સહેલાઈ રહે. તો જો આવી રીતે સરસ એવું મસળી લેવાનું છે. તો જો આવી રીતે હું તેલની જરૂર પડે ત્યારે ઉપર થોડું તેલ લગાવતું જવાનું છે આપણા ખીચુમાં અને આવી રીતે મસળતું જવાનું છે. અત્યારે ખૂબ જ ગરમ છે એટલે આપણે આને હાથ નહીં લગાવી શકીએ. અને આપણે આને જો તમે જોઈ શકો છો કેટલું બધું લચકદાર આપણું ખીચું અહીંયા બનીને રેડી થઈ ગયું છે. તો એમાંથી આપણે એક હવે મોટો લુવો લઈ લઈએ અને બાકીના ખીચુંને આપણે કવર કરી અને રાખી દેવાનું છે. અને આમાંથી આપણે હવે લુવા બનાવી લઈએ. તો આવી રીતે આ ખીચુંને પણ હાથેથી થોડું મસળશું પહેલાં. અત્યારે ખૂબ જ મને હાથે અડવામાં ગરમ લાગે છે, પણ ગરમમાં આપણે આ પ્રોસેસ કરવાની છે. તો જો આવી રીતે આપણે એને લુવા બનાવી લઈએ. અને અત્યારે આપણે 20 થી 25 જેટલા લુવા એક હારે બનાવી લઈશું, જેથી કરીને આપણે જ્યારે પાપડ બનાવવાની શરૂઆત કરીએ ને ત્યારે એકદમ જલ્દી આપણું કામ થઈ જાય. તો જો અહીંયા હવે લુવા હું બનાવી લઉં છું અને તમારે જે પ્રમાણે નાના મોટા પાપડ બનાવવા હોય એ પ્રમાણે તમારે લુવા બનાવવાના છે. અને જો તમે જોઈ શકો છો જરા પણ ગાંઠો નથી આપણા ખીચુમાં અને એકદમ લચકદાર આપણું ખીચું બન્યું છે. તો અહીંયા આપણે એકદમ ઢીલું જ ખીચુંને રાખવાનું છે, કડક ખીચું નથી કરવાનું. જો કડક ખીચું કરશું ને તો પાપડ પણ કડક થશે અને આપણે જે રીતથી બનાવવાના છે ને એ રીતથી પાપડ જાડા બનશે. તો જાડા પાપડ બનશે એટલે પાપડ કડક તો બનવાના જ છે. એટલા માટે આપણે અહીંયા ખીચુંને સરસ એવું ઢીલું રાખશું. તો તમે ચિંતા નહીં કરતા, આપણે પાપડને વણવાના નથી. આટલું ખીચું ઢીલું રાખશું તો તમને થતું હશે આટલું ખીચું ઢીલું છે તો અમે વણશું કે કઈ રીતે, પણ આપણે અહીંયા પાપડને વણવાના નથી. તો જો અહીંયા હવે બધા લુવા બનાવી લઉં છું. અહીંયા મારા મમ્મી પણ મને મદદ કરે છે. અમે મમ્મી દીકરી બંને થઈને લુવા બનાવી લઈએ પહેલાં અને પછી પાપડ બનાવવાની શરૂઆત કરીએ. તો જો આવી રીતે થોડા લુવા બનાવી અને બધા લુવા ઉપર આપણે સરસ એવું પહેલાં તેલ લગાવી દઈએ, જેથી કરીને આપણે પાપડ બનાવીએ ત્યારે તેલ લગાવવાની જરૂર જ ન પડે. તો જો આવી રીતે બધા લુવા ઉપર તેલ લગાવી દઈશું ને તો લુવા આપણા સુકાશે પણ નહીં અને ચોટશે પણ નહીં અને આપણે કામ પણ આપણું ઇઝી થઈ જશે કે જ્યારે પાપડ બનાવશું ત્યારે વારે આપણે તેલ લગાવવાની જરૂર પણ નહીં પડે. ને આવી રીતે જે કડક પોલિથીન આવે છે ને, જે આપણે કપડામાં આપણે કુર્તી વગેરે કંઈ લઈએ છીએ જીન્સ વગેરે, એમાં જે આવી રીતે કડક પોલિથીન આવે છે ને એ પોલિથીન આપણે લેવાની છે અને તેને આપણે પાટલાની સાઇઝની કટ કરી લેવાની છે. અને આપણે પોલિથીન ઉપર એક વખત તેલ લગાવી દઈએ પછી આપણે 15-20 પાપડ બનાવશું ત્યાં સુધી તેલ લગાવવાની જરૂર પણ નહીં પડે. તો સરસ એવું આખી પોલિથીન ઉપર એક વખત તેલ લગાવી લેવાનું છે. અને પોલિથીન આવી રીતે ફ્લેટ હોવી જોઈએ, એમાં વધારે ઘડીઓ ન હોવી જોઈએ. તો જો એક આપણે અહીંયા લુવો લઈ લીધો છે એની ઉપર બીજી પોલિથીન આપણે રાખી દઈએ
તો જો આ રીતે સરસ એવી ઘડી આપણે ભાંગી લઈએ એકવાર, પછી તો આ ગરમ થશે થોડી એટલે ઘડી બધી ભાંગી જશે. અને આવી રીતે એક બીજો પાટલો લઈ લેવાનો છે. તમે રોટલી વણવાનો પાટલો પણ અહીંયા યુઝ કરી શકો છો. અને આની ઉપર આપણે એકદમ વજન દેવાનું છે. તો જો અડધો પાપડ આપણો બની ગયો છે. અને હવે આપણી કિનારીઓ જાડી ન રહે ને એના માટે આવી રીતે કિનારી પર પ્રેસ કરવાનું છે. જો આવી રીતે કિનારી ઉપર પ્રેસ કરશું ને એટલે એકદમ સરસ એવો આપણો પાપડ બની ગયો છે. જો જરા પણ જાડો નહીં બને. હમણાં હું તમને બતાવું કે કેટલો બધો પાતળો આપણો પાપડ આમાં બનશે. મશીન કરતાં પણ આમાં સારા પાપડ, મશીનમાં તો પાપડ જાડા બને છે, અમુક મશીન એવા આવે છે એમાં જાડા બને છે, પણ આ રીતથી બનાવશું તો મશીનની પણ જરૂર નહીં પડે અને એકદમ પાતળા જ પાપડ બનશે. જો મારો હાથ પણ નીચે દેખાય છે, 2 પોલિથીન છે છતાં મારો હાથ નીચે દેખાય છે. જો મારા આંગળા દેખાય છે, એટલો બધો પાતળો પાપડ બન્યો છે. અને ઉપરનું આપણે કાગળ ઉખેડી અને પાટલા પર સીધું રાખી દઈશું. તો તમે એને 1-2 પાપડમાં થોડી પ્રેક્ટિસ નહીં હોય ત્યાં સુધી થોડી વાર લાગશે, પછી એકદમ જલ્દી આપણું કામ થશે. તો આવી રીતે પાપડને હવે ઉખેડી લેવાનો છે. એકદમ હળવા હાથે આપણે એને ઉખેડી લઈશું. અત્યારે હું તમને વિડીયોમાં બતાવું છું એટલે થોડી હું ધીમે બતાવું છું, બાકી આ પ્રોસેસ એકદમ જલ્દી થાય છે. તો ફરી પાછું આપણે લુવામાં તો તેલ લગાવેલું જ છે, તો આપણે તેલ લગાવવાની જરૂર નથી. બસ લુઓ રાખી દીધો, ઉપર પોલિથીન રાખી દીધી ને આવી રીતે પ્રેસ કરી દેવાનું છે. અડધો પાપડ બની ગયો અને ફરતી કિનારીઓ પર પ્રેસ કરી દેવાનું છે. અત્યારે હું તમને બતાવવા માટે આવી રીતે ધીમે બતાવું છું કે વારે પાટલાને ઉચકાવીને બતાવું છું, પણ તમે આ પ્રોસેસ એક જ વખતમાં કરી શકો છો. તો જો સરસ એવો પાપડ એકદમ શેપ પણ એકદમ ગોળ છે. જો અને એકદમ પાતળો પાપડ બન્યો છે. તો ખીચું પરફેક્ટ બન્યું હશે ને તો પાપડ તમારા પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. અને મેં જે રીતે માપ બતાવ્યું છે ને એ માપ સાથે અને એ બધી ટીપ સાથે જો તમે પાપડ બનાવશો ને તો નહીં તમારા પાપડ તૂટે, નહીં તેમાં ગાંઠો પડે ખીચુમાં, કે ને પાપડ શેકાયા પછી અને તળ્યા પછી તો એકદમ સોફ્ટ બનશે. રોજે તો આપણે તળીને પાપડ ખાતા નથી, તો પાપડ શેકાયા પછી કેટલો સોફ્ટ બને છે ને એ આપણે જોવાનું છે. તો જો અહીંયા આવી રીતે આપણે પાપડ બધા વણી લેવાના છે. અને તમે જોયું ને કે મેં જે કપડા ઉપર સુકાવ્યું છે તે કપડું પણ દેખાય છે, એટલા બધા પાપડ આપણા અહીંયા આછા થાય છે. તો જો એવી જ રીતે આપણે અહીંયા બધા પાપડ વણી લઈએ. તો જો હું તમને હજી એક વણીને બતાવી દઉં જેથી કરીને તમને ફૂલ આઈડિયા આવી જાય. તો જો થોડી કિનારી જાડી રહી ગઈ હોય તો તમે હાથેથી પણ આ રીતે કરી શકો છો. તો એવી રીતે આપણે લુઓ લેતું જવાનું છે, ફરી ઉપર કાગળ રાખતું જવાનું છે પોલિથીન, અને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે. બસ સિમ્પલ. તો જો છે ને એકદમ ઇઝી. તો જે લોકોને પાપડ વણતા નથી આવડતા અને કે જેની ઘરે મશીન નથી એ લોકો પણ એકદમ જલ્દી આ કામ કરી શકે છે. અને જો 2 વ્યક્તિ આ પાપડ બનાવતા હશે તો 10 મિનિટમાં ઢગલો બંધ પાપડ બનીને તૈયાર થઈ જશે. તો જો દેખાય છે ને નીચે જે કપડું પાથર્યું છે તે એકદમ સરસ એવું દેખાય છે, એટલા બધા પાપડ આપણા આછા થયા છે. તો જો અહીંયા આપણે પાપડ સરસ એવા સુકાઈ ગયા છે. તો હું તમને બતાવું કે અહીંયા કેટલા બધા સરસ આપણા પાપડ આછા થયા છે. અને જો તમે જોઈ શકો છો પાપડ આપણા જરા પણ તૂટ્યા પણ નથી. તો જો મારો હાથ ચોખ્ખો દેખાય છે નીચે આંગળીઓ, એટલા બધા આપણા પાપડ પાતળા બન્યા છે. તો વિડીયોમાં જે ટિપ્સ બતાવી છે એ બધી ટિપ્સ ફોલો કરી અને તમે પાપડ બનાવશો તો પરફેક્ટ એવા પહેલી જ વારમાં તમારા પણ પાપડ બનીને તૈયાર થશે. અને અહીંયા વિડીયોમાં મેં માપ પણ પરફેક્ટ એવું બતાવી દીધું છે જેથી કરીને તમને કોઈ જ પ્રોબ્લેમ ન આવે પાપડ બનાવવામાં. તો ચાલો આપણે પાપડને શેકીને જોઈ લઈએ કે આપણા પાપડ કેટલા સોફ્ટ બન્યા છે. તો જો આ રીતે આપણે એને શેકી લઈશું. પાતળા પાપડ છે તો આપણે તેને જલ્દી ફેરવીને શેકશું જેથી કરીને પાપડ આપણો બળે નહીં. અને પાતળા પાપડ છે એટલે સોફ્ટ તો બનશે જ, અને ખીચું પણ આપણું પરફેક્ટ એવું બફાયું હતું એટલે પાપડ આપણા એકદમ સોફ્ટ બનશે. અને ખીચું બનાવવામાં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આંધણ આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે જેથી કરીને આપણા પાપડ ફાટે નહીં. અને એમાં પણ આપણે અહીંયા ચોખાનો લોટ એડ કર્યો છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે આંધણ ઉકાળવામાં. જો ચોખાનો લોટ છે એટલે આંધણ સરસ નહીં ઉકળે તો પાપડ ફાટી જશે. તો અહીંયા આંધણ ઉકાળવામાં અને ખીચું બાફવામાં આપણે અહીંયા ખાસ ધ્યાન રાખશું કે સરસ એવું આંધણને ઉકાળવાનું છે અને પછી જ આપણે તેમાં લોટ એડ કરવાનો છે. અને તમે અહીંયા ઘઉંના લોટ જેટલો જો ચોખાનો લોટ તમારે યુઝ કરવો હોય તો તમારે પાણીનું માપ થોડું વધારે લેવાનું છે, કારણ કે ચોખાનો લોટ પાણી વધારે પીવે છે. તો અહીંયા હવે પાપડ આપણા શેકાઈ ગયા છે, મેં તમને શેકીને બતાવી દીધા. અને હવે આપણે એને તળીને પણ જોઈ લઈએ. તો જો તેલમાં એડ કરીએ એટલે સરસ એવો ફૂલી જાય છે. આપણી આ કડાઈ છે એ આખી કડાઈનો આપણો પાપડ થઈ ગયો છે. તો એકદમ સરસ એવો પાપડ ફૂલે છે. તો જો હવે આપણે બીજો પાપડ હું તમને તળીને બતાવી દઉં. જો સરસ એવો ફૂલે છે આપણો પાપડ. તો જો હું તમને શેકેલો પાપડ નજીકથી બતાવું છું અને તોડીને પણ બતાવી દઉં.
તો જો એકદમ સરસ એવો સોફ્ટ બન્યો છે ને, જરા પણ કડક નથી બન્યો, હાર્ડ નથી બન્યો, ખાવામાં હાર્ડ જરા પણ નહીં લાગે. એકદમ સરસ એવા આપણા પાપડ બન્યા છે. તો જોઈ શકો છો તમે. ને અહીંયા તળેલા પાપડ તો આપણા એકદમ મોટા થયા છે, એકદમ ફૂલ્યા છે. અહીંયા આપણા પરફેક્ટ પાપડ બનીને રેડી થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.